હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે અલગ જ રીતે નવી રીતના ફરાળ। તમે દરરોજ ફરાળમાં બટેકાનો અને સાબુદાણાનો ફરાળ કરીને જો તમે કંટાળી ગયા છો તો આ નવો ફરાળ એકવારથી જરૂર ટ્રાય કરજો। આ નવી રીતે જો તમે ફરાળી ડીશ બનાવશો ને તો ઘરમાં બધા જ આંગળા ચાટતા રહી જશે અને તમને વારંવાર આ જ ફરાળ બનાવવાનું ડિમાન્ડ થશે। કાચા બટેકાનો આપણે આ ફરાળ છે તે બનાવીને તૈયાર કરવાનો છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને તૈયાર થશે। તો અહીં મેં 1 નંગ કાચું બટેકું લઈને તેને આવી નાની ખમણીમાં છીણી લીધું છે અને હવે હાથની મદદથી પ્રેસ કરીને બધું જ બટેકા અંદર જે પાણી હોય તે બહાર કાઢી લીધું છે। હવે આપણે મીઠું એડ કરીને તેને આપણે તેમાં મિક્સ કરીને 5 મિનિટ સુધી સાઈડ પર રાખી દઈશું। પાણી છે તે તમારે બધું જ કાઢી લેવાનું છે જેથી નાસ્તો છે ને તે એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે અહીં મેં એક મિક્સર જાર લીધું છે। હવે તેમાં મેં શીંગ દાણા લીધા છે શેકેલા, તે એડ કરી દીધા છે। હવે તેમાં 2 નંગ તીખા મરચાં એડ કરી દીધા છે, 1 નંગ આદું એડ કર્યું છે, લીલા ધાણા એડ કરી દીધા છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, લીંબુનો રસ એડ કરી દઈશું અને 1 ચમચી ખાંડ ઉમેરી દીધી છે। વધુ ટેસ્ટી બનાવવા માટે અહીં મેં અડધી ચમચી આખું જીરું એડ કર્યું છે। હવે આપણે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું। આ ફરાળ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો આપણી ચટણી છે તે લીલા મરચાંની બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જ્યારે ફરાળ બનાવશું ત્યારે આપણે તેની ખાવામાં ઉપયોગ લઈશું જેથી ફરાળ છે તે વધુ ટેસ્ટી લાગે। હવે અહીં મેં પાછું 1 નંગ કાચું બટેકું લઈ લીધું છે અને તેને આવી રીતના આપણે પતળી પાડી લઈશું, ચિપ્સ કરી લઈશું। બહુ જાડી નહીં અને પાતળી નહીં તેવી ચિપ્સ રાખવાની છે। જો તમારે છરીની મદદથી ન કરવી તો તમે મશીનની મદદથી પણ કરી શકો છો। તો અહીં મેં બધી જ ચિપ્સ છે તે તૈયાર કરી લીધી છે। હવે આપણે જે ચટણી બનાવેલ છે ને તે ચિપ્સ ઉપર 1 ચમચી જેટલી ઉમેરી દઈશું અને સારી રીતના ચિપ્સમાં આપણે ચટણી છે તે મિક્સ કરી લઈશું। આવી રીતના ચિપ્સમાં ચટણી મિક્સ કરવાથી તમારા નાસ્તાનો ટેસ્ટ છે ને તે 2 ગણો વધી જાય છે। હવે આપણે ચિપ્સને એક સાઈડ રાખી દઈશું અને નાસ્તો બનાવવા માટે આપણે બીજી તૈયારી કરી લઈશું। તો હવે આપણે જે બટેકામાં મીઠું એડ કર્યું હતું તેના લીધે હજી પણ આપણે પાણી છે તે બટેકામાંથી છૂટું પડશે, તમે જોઈ શકો છો। બંનેને એટલું પાણી બટેકામાંથી તમારે કાઢી નાખવાનું છે જેથી નાસ્તો છે ને તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો અહીં મેં હાથની મદદથી પ્રેસ કરીને બધું જ પાણી કાઢી લીધું છે। હવે તેમાં આપણે લીલા ધાણા, કાળા મરીનો પાવડર અને આખું જીરું એડ કરી દીધું છે અને નાસ્તાનો કલર સરસ આવે તેના માટે આપણે અડધી ચમચી હળદર ઉમેરી દીધી છે। અહીં આપણે ફરાળ માટે બનાવવાનું છે એટલે બીજી કાંઈ વસ્તુ એડ નહીં કરી। અહીં મેં 2 ચમચી આરાનો લોટ લીધો છે જે બજારમાં નોર્મલી મળતો જ હોય છે। જો તમારી પાસે આરાનો લોટ ન હોય તો તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો અથવા તો રાજગરાનો લોટ પણ લઈ શકો છો। આપણે બાઇન્ડિંગ માટે 2 ચમચી લોટની જરૂર પડશે કેમ કે લોટ છે તે બાઇન્ડિંગ હોય ને તો નાસ્તો છે ને તે આપણો સરસ બનીને તૈયાર થાય। અત્યારે બજારમાં ફરાળના લોટ છે તે મળતા જ હોય છે, તે તમારે લેવાના। હવે તમે જોઈ શકો છો આવી રીતના આપણે લોટ છે તે તૈયાર કરી લીધો છે। હવે તેને આવી રીતના ચિપ્સ ઉપર આપણે બંને સાઈડ લગાડી લઈશું। તેલ છે તે આપણે ડીપ ફ્રાય કરવાનું છે એટલે તે પ્રમાણે તેલ લઈ લેવાનું છે, બહુ વધુ તેલ નથી લેવાનું, ડીપ ફ્રાય થાય તેટલું જ લેવાનું છે। તેલ ગરમ થાય ત્યાર પછી આવી રીતના ટીકી છે તે આપણે તેલમાં તળી લઈશું બ્રાઉન થાય ત્યાં સુધી। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે આપણે આવી રીતના ચમચાની મદદથી તેને પલટાવી લઈશું જેથી બંને સાઈડ સારી રીતના ક્રિસ્પી બનીને તૈયાર થાય।
તમે જોઈ શકો છો આપણી આલુ ટિક્કી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ છે ને તેટલી સરસ થઈ છે. હું તો જ્યારે મારા ઘરે આ બનાવું ત્યારે બનતાની સાથે જ બધા જ લોકો ખાવા લાગી જાય છે. હવે આપણે તેને જે લીલી ચટણી બનાવેલ છે તેની સાથે સર્વ કરી લઈશું. આ ચટણીનો ટિક્કી સાથે એટલો સરસ ટેસ્ટ આવે છે ને કે વાત પૂછોમાં. એકવારથી ઉપવાસ માટે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.